વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા વનકાસ નજીક સવારે ભીષણ આગનો બનાવ બન્યો હતો। આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાયા હતા। આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી। આગ ક્યાં લાગી છે અને ત્યાંથી કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી। ફાયર વિભાગની ટીમ હાલ આગ પર કાબુ મેળવવા અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી કરી રહી છે। ઉમરગામ તાલુકાના તુમ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા એક લુકરો પ્લાસ્ટિક કંપની છે, એમાં ભીષણ આગ લાગી છે। અગાઉ આગ નાની હતી, પરંતુ હવે ભડકે બળતા બળતા આખું જે કંપનીનું યુનિટ છે એ પૂરેપૂરું આગની ચપેટમાં આવી ગયું છે। મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ફાયરની ટીમો આવી પહોંચી છે। લગભગ 10 કિલોમીટર દૂરથી જે છે એ ધુમાડાના ગોટા લોકો જોઈ શક્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ અહીં જે છે તે આ ભીષણ આગને જો આવી ચૂક્યા છે। આગ ધીરે ધીરે વધીને આખા યુનિટ સુધી પ્રસરી ગઈ છે અને ફાયરની ટીમો જે છે તે આગ પરને કાબૂ કરવા માટે જે છે પ્રયત્નો કરી રહ્યા છે। હજી સુધી કોઈ જે અંદરના કામદારો હતા એમને તમામને બહાર કાઢી લેવાયા છે અને અહીં પોલીસ અને બાકીની જે સરકારી ટીમો પણ અહીં આવી રહી છે। રાજેશ પાવસ્કર, GSTV।